આજે જુનાગઢ અને ગીર સોમનાથના લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। એક જાહેર સભા તેમજ જે રેલી સ્વરૂપે આ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ત્યારે મુળુભાઈ બેરા, દિનુભાઈ સોલંકી, ઝવેરીભાઈ ઠકરાર, ડોલરભાઈ કોટેચા, અમારા સૌ ધારાસભ્યશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અને રેલી સ્વરૂપે જ્યારે શહેરમાં નીકળ્યા ત્યારે શહેરી લોકોનો પણ ખૂબ ઉત્સાહ હતો, વેપારીઓ લોકોએ પણ સ્વાગત કર્યું। ત્યારે આજે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે। આપ સૌના માધ્યમથી પણ મને ખૂબ મદદરૂપ મળી છે, ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જુનાગઢ સંસદીય વિસ્તારની આજે એક મોટી જાહેર સભા અને એક વિશાળ રેલીનું આયોજન હતું અને લોકપ્રિય જુનાગઢના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું ઉમેદવારી પત્ર ફોર્મ પણ હમણાં વાજતે ગાજતે ભરવામાં આવ્યું। આજે જુનાગઢમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાંથી વિવિધ સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સંતો, મંતોની ઉપસ્થિતિમાં સૌથી પહેલાં રાજેશભાઈએ ત્યાં જાહેર સભા છે ત્યાં આશીર્વાદ લીધા અને જંગી જાહેર સભા હતી અને આ રેલીના સ્વરૂપે આખા જુનાગઢ શહેરમાં રેલી છે એ ભવ્ય રીતે યોજવામાં આવી હતી અને પછી હમણાં જ અહીંયા એનું ઉમેદવારી પત્ર જે રાજેશભાઈ ચુડાસમાનું ભરવામાં આવ્યું છે। કાર્યકર્તાનો ઉત્સાહ અને વિવિધ સમાજોના આગેવાનોના આશીર્વાદથી આ વખતે પણ જુનાગઢની સીટ રાજેશભાઈ ચુડાસમા ખૂબ મોટી લીડથી વિજય પ્રાપ્ત કરે એવા સંતોએ પણ આશીર્વાદ આપ્યા છે।